નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીને હું છું લુબના। ઔરંગાબાદથી અમદાવાદ જતી ટ્રાવેલ્સને અકસ્માત નડ્યો છે। સાઈડમાં ઉભેલા ટ્રક સાથે બસ અથડાઈ હતી। બસમાં બેઠેલા 10 લોકો ઇજાગ્રસ્ત, 2ના મોત થયા છે। કરજણ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે। તો ઔરંગાબાદથી અમદાવાદ જતી બસને અકસ્માત નડ્યો છે, જે બાદ પોલીસ પહોંચી છે। બસમાં બેઠેલા 10 લોકોને ઈજા, જ્યારે 2 લોકોના મોત નીપજ્યા છે। ઉલ્લેખનીય છે કે સાઈડમાં ઉભેલા ટ્રક સાથે બસ અથડાઈ હતી, જે બાદ અકસ્માતની આ સમગ્ર ઘટના બનવા પામી છે। ઉલ્લેખનીય છે કે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। બસમાં બેઠેલા 10 લોકો ઇજાગ્રસ્ત છે, જ્યારે 2 લોકોના મોત નીપજ્યા છે તેવા અહેવાલ સામે આવી રહ્યા છે। બસમાં સવાર પ્રવાસીઓમાં 2ને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે। ઔરંગાબાદથી અમદાવાદ જતા અકસ્માત નડ્યો છે। તો વડોદરાની આ સમગ્ર ઘટના हार्दिक जोड़ा है फोन लाइन पर વધુ માહિતી આપવા માટે। हार्दिक, શું વધુ વિગત સમગ્ર મામલે? બિલકુલ થી વડોદરાની વાત કરીએ તો વડોદરા શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતોની વણઝાર જે છે તે જોવા મળી રહી છે। આ જે અકસ્માતની ઘટના ઘટી છે તે વહેલી સવારે ઘટી છે। કરજણ દાવત ચોકડી છે ત્યાં બ્રિજ પર જ ટ્રાવેલ્સની બસ જે છે એ અને ટ્રકની વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ બસ તમે કીધું પ્રમાણે કે ઔરંગાબાદથી અમદાવાદ જતી હતી। આ ટ્રક જે છે તે રોડની સાઈડ પર ઊભી હતી, એમાં બસ ધડાકાભેર ભટકાઈ હતી। લગભગ 10 થી વધુ લોકો જે છે ઇજાગ્રસ્ત થયા છે, 2 લોકોના ઘટના સ્થળે મોત થયા છે। અકસ્માત એટલો ભયંકર હતો કે કરજણ ફાયર બ્રિગેડની ટીમ છે તે ત્યાં પહોંચી હતી અને ત્યારબાદ જે મુસાફરો છે, ડ્રાઈવર ક્લીનર છે, તેનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી। ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને લગભગ 3 થી 4 કલાકની મહેનત બાદ ટ્રાફિક જે છે તે ક્લિયર કરાયો હતો। અત્યારે ઇજાગ્રસ્ત લોકો છે તેમને જુદી જુદી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે। બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ। अन्य समाचार की बात करें तो गीर सोमनाथना उनाना खापट गामे वनराणीओना धामा एक साथे 4 सिंहणोना धामा। मोडी रात्रे गाममां लटार मारता दृश्यो कैद थया छे। जो कि खापट गामे अवारनवार सिंहोना धामा रहता होय छे, त्यारे सतत सिंहोना आंटाफेराथी गाममां भयनो माहोल छे। तो खापट गामे अवारनवार सिंह आवे छे। अहीं दृश्यो छे ते सीसीटीवी में कैद थया छे, जेमां जोई शकाय छे कई रीते आ सिंहणोना धामा उनाना खापट गामे वनराणीओना धामा कैद थया छे। सीसीटीवी में एक साथे 4 सिंहणोना धामा अहीं जोवा मळी रह्या छे। मोडी रात्रे गाममां लटार मारता आ दृश्यो कैद थया छे। लोकोमां डरनो माहोल पण छे, कारण के अवारनवार सिंहो अहीं आवी चढ़ता होय छे, त्यारे आ सिंहणो रात्रे लटार मारती कैद। सापुतारानी तळेटीमां आवेला गोटियामाळ गाममां रात्रे દીપડો પાંજરે પુરાયો છે। કેટલાય સમયથી ગામમાં દીપડાના આંટાફેરા જોઈને લોકોમાં ભારે દહેશત હતી। દીપડો પાંજરે પુરાતા ગોટિયામાળ ગામમાં લોકોએ રાહત અનુભવી છે। ગત રોજ સુબીર તાલુકાના દહેર ગામમાં દીપડાએ 5 વર્ષીય બાળકીનો શિકાર કર્યો હતો। તો આખરે દહેશત પાંજરે પુરાઈ। બીજી તરફ મધ્યપ્રદેશના મંડલા જિલ્લામાં રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે। 2 આંખલા વચ્ચે લડાઈ બાદ એક આંખલો જનરલ સ્ટોરમાં ઘૂસ્યો। એક આંખલો કાઉન્ટર કૂદીને દુકાનમાં ઘૂસ્યો હતો। દુકાનમાં હાજર લોકોમાં અફરાતફરી મચી હતી। એક દુકાનદાર જીવ બચાવવા કૂદીને બહાર નીકળી ગયો હતો, જ્યારે અન્ય એક વ્યક્તિ આંખલા સાથે દુકાનમાં ફસાયો હતો। દુકાનદારનો જીવ અદ્ધર થઈ ગયો હતો। तो आंखलाने दुकानना बहार काढवा भारे जहमत उठावी। समग्र घटनाना सीसीटीवी पण सामे आव्या छे। दुकानमां हाजर लोकोमां अफरातफरीनो माहोल जोवा मळ्यो हतो। घटना सीसीटीवीमां कैद थई छे। दुकानदार जीव बचाववा बहार निकળી ગયા હતા। तो रखडता ढोरनो आतंक छे ते અહીં सीसीटीवीमां कैद थयो छे, जेमां जोई शकाय छे कई रीते आंखला वच्चे लड़ाई बाद ते जनरल स्टोरमां घुसी जाय छे। लोको डरी जाय छे, डરના मारीએ આમ તેમ દોડવા લાગે છે। दुकानदार મહા મહેનતે પોતાનો જીવ બચાવવા ભાગે છે। જૂનાગઢ ડિમોલિશન સમયે હથિયાર મળવાનો મામલો। શિવગીરી નામના સાધુના ત્યાંથી મળ્યા હતા હથિયાર। શિવગીરીને 1 વર્ષ માટે 5 જિલ્લામાં પ્રવેશબંધી। જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ અને અમરેલી જિલ્લામાં પ્રવેશ પર પ્રતિબંધ કરાયો છે। અગાઉ પણ શિવગીરીને કરાયો હતો તડીપાર। વાત જાણે એમ છે કે સુદર્શન તળાવ નજીક શિવગીરી નામના સાધુનું દબાણ દૂર કરવામાં આવી રહ્યું હતું। ડિમોલિશન સમયે તલવાર, ધારિયા, કુહાડી જેવા ઘાતક 60 હથિયાર મળ્યા હતા। તપાસ કરતા સામે આવ્યું કે આ જ સાધુએ યાત્રિકો પર હુમલા કર્યા હતા અને અગાઉ ગુના નોંધાયેલા છે। એટલું જ નહીં, અગાઉ પણ આ જ સાધુને તડીપાર પણ કરાયો હતો। અમર જોડાયા છે વધુ માહિતી આપવા માટે। અમર, શું વધુ વિગત આ સમગ્ર મામલે?
લુબના ચોક્કસ કે જુનાગઢના ભવનાથમાં આવેલા સાધુ શિવગીરીને 5 જિલ્લામાંથી હત્યાર કરવામાં આવ્યું છે, કારણ કે તેના ઘરમાંથી 60 જેટલા હથિયારો 2 દિવસ પહેલા મળ્યા હતા અને તેણે ગેરકાયદેસર રીતે સુરદર્શન તળાવ પાસે છે તે દબાણ કરી લીધું હતું. આ જે સાધુ છે તેનો આતંક ભવનાથ વિસ્તારમાં બહુ જ હતો. એક સીસીટીવી પણ સામે આવ્યા છે, વાયરલ થયા છે હાલ, કે થોડા સમય પહેલા એક પ્રવાસીને 4-વ્હીલમાંથી ઉતરીને મારવામાં આવે છે. આ સાધુ સામે અનેક ગુનાઓ પણ નોંધાયા. ભવનાથ વિસ્તારમાં ન્યુસન્સ તરીકે ઓળખાતો હતો. ત્યારે હાલ તો પોલીસે તેની પ્રાંત અધિકારી એસડીએમ ને છે તે માહિતી આપી હતી. તેની માહિતી ચેક કરતા અગાઉ પણ તેની સામે ગુના હતા અને હાલ તેને જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ અને અમરેલી જિલ્લામાંથી 1 વર્ષ માટે હત્યાર કરવામાં આવ્યો છે. લુબના જી બિલકુલ, આભાર આ સમગ્ર માહિતી બદલ. અરવલ્લી જિલ્લા એલસીબીએ ફિલ્મી ઢબે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. બોલેરો કારનો 25 કિલોમીટર સુધી પીછો કરી દારૂ ઝડપ્યો છે. મોડાસાના જીવણપુરથી ભિલોડાના રામપુરી સુધી એલસીબીએ પીછો કર્યો હતો. ખેતરમાં બોલેરો ઉતારી ભાગતા 2 શખ્સ પૈકી એક ઝડપાયો છે, જ્યારે એક ફરાર થયો છે. કારમાંથી 2,60,000ની કિંમતની 912 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો છે. તો એલસીબીએ કુલ 10,70,000નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. હાર્દિક જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. હાર્દિક, શું વધુ વિગતો સમગ્ર મામલે? જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં વિદેશી દારૂ ન આવે તેવા પ્રયાસ જિલ્લા એલસીબી પોલીસ કરતી હોય છે, ત્યારે પોલીસને મળેલી બાતમીના આધારે મોડાસા શામળાજી હાઈવે પર જીવનપુર પાસે પોલીસે પોતાની કાર ઉભી રાખી હતી. દરમિયાનમાં એક શંકાસ્પદ બોલેરો કાર આવતા તેને રોકવાની કોશિશ કરી હતી. ત્યારે બોલેરો કારે તરત પીછો પાછળ ભગાવી અને એની પાછળ જિલ્લા એલસીબી પોલીસની ગાડીઓ પણ ભાગી હતી. ફિલ્મી ડબે 25 કિલોમીટર સુધી પીછો કરવામાં આવ્યો હતો. ખાસ કરીને મોડાસાના જીવનપુરથી લઈ અને ભિલોડાના રામપુર એટલે કે 3 તાલુકા પસાર કર્યા હતા બોલેરો કારે. પરંતુ છતાં પણ જે ખેતરની બાજુમાં કાર ઉતારી દઈ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરતા 2 ઇસમોમાંથી એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે. રાજસ્થાનના જાલોરના જોધારામ જાટની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે લગભગ 912 બોટલ વિદેશી દારૂ સાથે 2.60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ખાસ કરીને કુલ 10.70 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવે છે. એટલે કે પોલીસ દ્વારા જે દારૂ ઘુસાડવામાં આવે છે ગુજરાતમાં તેને પકડવા માટેના તમામ પ્રયાસો કરતા જોવા મળી રહ્યા છે. જી બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ. રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર આવેલા મલબારના જ્વેલરી શોરૂમમાં ચોરીની ઘટના સામે આવી હતી. 23 જાન્યુઆરીના રોજ અજાણી મહિલાએ શોરૂમ સ્ટાફની નજર ચૂકવીને ગોલ્ડ અને ડાયમંડ ડિસ્પ્લે ટ્રેમાંથી ચોરી કરી હતી. 27.59 ગ્રામ 22 કેરેટની સોનાની ચેન ચોરીને મહિલા ફરાર થઈ હતી. આ સમગ્ર મામલે શોરૂમના મેનેજર 46 વર્ષીય વિજય મૂલચંદાણી દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. આ સમગ્ર ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સીસીટીવીના આધારે પોલીસે મહિલા આરોપીની શોધખોળ હાથ ધરી છે. તો વાપી નજીક વંદે ભારત ટ્રેન પર થયેલા પથ્થરમારા મામલે આરપીએફને મોટી સફળતા મળી છે. 27 જાન્યુઆરીએ થયેલી આ ઘટનામાં પથ્થરમારો કરનાર 2 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. આરપીએફ દ્વારા ટ્રેન અને એન્જિનના સીસીટીવી ફૂટેજ મેળવ્યા બાદ તપાસ હાથ ધરાઈ છે, જેમાં 2 શંકાસ્પદ વ્યક્તિઓ નજરે પડ્યા હતા. મોરાઈ ફાટક પાસે રહેતા 20 વર્ષીય સત્યેન્દ્ર કુમાર ઉર્ફે છોટુ અને શ્રીપાલ શિવનરેશની ધરપકડ કરવામાં આવી છે. સત્યેન્દ્રએ વંદે ભારત ટ્રેન પર પથ્થર ફેંક્યાની કબૂલાત પણ કરી છે. બંને વિરુદ્ધ રેલવે એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આણંદ જિલ્લાના ઉમરેઠમાં ફ્લાઇંગ સ્ક્વોડનો સપાટો જોવા મળ્યો છે. લાલપુરા ખાતે મહીસાગર નદીના પટમાં દરોડા પાડ્યા. ગાંધીનગરની ફ્લાઇંગ સ્ક્વોડે ભૂમાફિયાઓ સામે કાર્યવાહી હાથ ધરી છે. ભૂમાફિયાઓ દ્વારા રેતીની ચોરી કરતા જેસીબી મશીન, હિટાચી મશીન, ડમ્પર સહિત કરોડોનો મુદ્દામાલ જપ્ત કર્યો. તો રેતી માફિયાઓ તેમજ માટી ખનન કરતા માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. ખાણ ખનીજ વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. પાટણના રાધનપુરમાં વકીલ પર અંગત અદાવતમાં હુમલો કરવામાં આવ્યો છે. પરા વિસ્તારમાં વકીલ અને તેમના પરિવાર પર કેટલાક લોકોએ હુમલો કર્યો. એડવોકેટ આસિફ ઘાંચીને હાથ, પગ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. પરિવારના 3 લોકોને વધુ સારવાર માટે પાટણ રિફર કરાયા છે. તો રાધનપુર એડવોકેટ એસોસિએશનને ઘટનાને વખોડી વકીલોને પ્રોટેક્શન આપવા સરકારને રજૂઆત કરી છે. આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રોટેક્શન એક્ટની પણ માંગ કરીએ છીએ કે આવા કોઈ અસામાજિક તત્વો વકીલો ઉપર આવી રીતે હુમલો ના કરે અને એમનું પ્રોટેક્શન રહે એ માટે સરકારશ્રીને પણ રજૂઆત કરીએ છીએ કે ખાસ આનું અનુસંધાન લઈ અને અમોને રક્ષણ આપવા નમ્ર વિનંતી છે. વકીલ અને તેમના પરિવાર પર હુમલો કરવામાં આવ્યો, જે બાદ રોષ જોવા મળી રહ્યો છે. એડવોકેટ એસોસિએશને આ ઘટનાને વખોડી છે. રાજકોટના આટકોટ ગોંડલ રોડ પર કાર અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. કાર પુલ નીચે ખાબકતા ભીષણ આગ લાગી. કારમાં સવાર 3 વ્યક્તિને બહાર નીકળવાનો મોકો મળે તે પહેલા જ જીવતા ભૂંજાયા. તો વહેલી સવારે કાળજુ કંપાવી દે તેવી ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ. મોટા માંડવા અને મોટા દળવા ગામ વચ્ચે કાર પુલ નીચે ખાબકતા તેમાં ભીષણ આગ લાગી હતી. મૃતકોની ઓળખ કરવા સહિતની કામગીરી આટકોટ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી. તો પુલ નીચે ખાબકેલી કારમાં ભીષણ આગ લાગી હતી. કારમાં સવાર 3 લોકોના ભૂંજાઈ જવાથી મોત નીપજ્યા છે. અંકિત પોપટ જોડાયા છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે. અંકિત, શું વધુ વિગતો? લુબના જે બનાવ બન્યો છે તે ગોંડલ આટકોટ હાઈવે ઉપર વહેલી સવારે કહી શકાય કે કાળજુ કંપાવી દે તે પ્રકારે ગમખ્વાર દુર્ઘટના છે તે સર્જાઈ છે. મોટા માંડવા તેમજ મોટા દળવા ગામ વચ્ચે એક કાર છે જે 8 ફૂટની ઊંચાઈથી પુલ નીચે ખાબકતા કારમાં છે તે ભીષણ આગ ફાટી નીકળી હતી ને અકસ્માતમાં કારમાં સવાર એક બાળક સહિત 3 વ્યક્તિઓના છે તે મૃત્યુ નીપજ્યા હોવાનો બનાવ છે તે સામે આવ્યો છે. કોઈ પણ જે કારમાં સવાર જે વ્યક્તિ હતો તે બહાર નીકળે તે પૂર્વે જ તેઓ ભૂંજાઈ ગયા છે ને તેના કારણે તેમના જે પડથું થઈ ગયા છે. ત્યારે આગના કારણે ગાડીના દરવાજા પણ જામ થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા તેમજ ફાયરની ટીમ દ્વારા હાલ અત્યારે જે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે કઈ રીતે હથોડી વડે જે દરવાજા ખોલવાની કામગીરી છે તે કરવામાં આવેલી છે. સમગ્ર મામલાની જાણ થતા ફાયર બ્રિગેડનો કાફલો છે, 108ની ટીમ છે તે પણ ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ એક પણ વ્યક્તિને જીવતા છે તે બહાર કાઢવામાં આવી નહોતા શક્યા. જે આટકોટ પોલીસ છે, રાજકોટ ગ્રામ્યની આટકોટ પોલીસ છે, તેમના દ્વારા મૃતકોની ઓળખ કરવા સહિતની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સવારે ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી હોવાના કારણે અથવા તો જે કાર ચાલક છે તેને ઝોકવું આવી જવાના કારણે સંભવતઃ જે કાર છે તે પુલથી નીચે છે તે ખાબકી હોઈ શકે છે. લુબના જી બિલકુલ, આભાર અંકિત સમગ્ર માહિતી બદલ. તો પુલ નીચે ખાબકેલી કારમાં ભીષણ આગમાં 3 લોકો ભૂંજાઈ જતા મોત નીપજ્યું. તો આટકોટ પોલીસ દ્વારા આ મામલે તપાસ તેજ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પોલીસ વધુ તપાસ કરશે. કારમાં સવાર લોકોની ઓળખ માટે પણ હાલ તપાસ કરવામાં આવી રહી છે. સુરત શહેરના છેવાડે ભીષણ આગની ઘટના બની છે. મોડી રાત્રે 3 વાગ્યાની આસપાસ આ ઘટના બની છે. આગની ઘટના ગેરકાયદેસર બનાવવામાં આવેલી ચીંદીના ગોડાઉનમાં આગ લાગી હતી. ઇકલેરા ચોકડી નજીક બની હતી આ સમગ્ર ઘટના. ઘટનાની જાણ થતાં ભેસ્તાન, ડિંડોલી સહિતની ફાયરની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી. આગ મોટા પ્રમાણમાં હોવાથી દૂર દૂરથી આગના ગોટે ગોટા દેખાયા હતા. આગ કઈ રીતે લાગી તેનું કારણ અકબંધ છે. અગાઉ પાંડેસરા સચિન જીઆઈડીસી વિસ્તારમાં આ જ પ્રકારે ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા ચીંદીના ગોડાઉનમાં આગ લાગી હતી. તો દૂર દૂર સુધી આગના ગોટા દેખાયા. કીર્તેશ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. કીર્તેશ, શું વધુ વિગત સમગ્ર મામલે? સુરતના છેવાડે સચિન પાસે આવેલા ઇકરેલા ગામ નજીકના એક ગોડાઉનમાં મોડી રાત્રે 3 વાગ્યા બાજુ આગ લાગી હતી. જોકે આગની જાણકારી મળતા અલગ અલગ ફાયર સ્ટેશન 4 ફાયર સ્ટેશનની 8 કરતા વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ખાસ કરીને કહી શકાય કે શહેરનો છેવાડો અને જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે કે કપડાની ચીંધીઓ હોય છે તેનો સ્ટોક કરતા હોય છે. આ કપડું પોલિસ્ટર હોય છે એટલે આગ લાગતા બેકાબુ બની હતી. કહી શકાય કે 4 કિલોમીટર દૂરથી આગના ગોટે ગોટા દેખાતા હતા. ખાસ આ ગેરકાયદેસર આ ગોડાઉનમાં રાખવામાં આવેલા સ્ટોકમાં આગ લાગી હતી. જોકે કોઈ જાનહાનિ નથી, પણ અંદર રહેલો તમામ ચીંદીનો માલ બળીને ખાક થઈ ગયો છે. કહી શકાય કે કપડાનું આ વેસ્ટ લાખો રૂપિયાનો મુદ્દા માલ હતો. અને આ જ પ્રકારે પાંડેસરા હોય, સચિનો એવું જ ના હોય કે જ્યાં ચીંદીના ગોડાઉન આવે છે ત્યાં ગેરકાયદેસર ગોડાઉનમાં ભૂતકાળમાં પણ આગ લાગી હતી. જોકે વહેલી સવારે ફાયર વિભાગે કાબુ મેળવવામાં સફળતા મળી છે. જી બિલકુલ કીર્તેશ, આભાર સમગ્ર માહિતી બદલ. ગુજરાતનું બજેટ 17 ફેબ્રુઆરીએ રજૂ થઈ શકે છે. 16 ફેબ્રુઆરીથી 25 માર્ચ બજેટ સત્ર યોજાશે. 2026નું બજેટ સત્ર 16 ફેબ્રુઆરીથી શરૂ થશે. ગુજરાત વિધાનસભામાં મળશે બજેટ સત્ર.
તો બજેટને લઈને મહત્વપૂર્ણ સમાચાર. ગુજરાતનું બજેટ 17 ફેબ્રુઆરીએ રજૂ થઈ શકે છે. 16 ફેબ્રુઆરીથી 25 માર્ચ બજેટ સત્ર યોજાશે. તો વિધાનસભામાં મળશે બજેટ સત્ર. ઉલ્લેખનીય છે કે નવી જોગવાઈઓ અને કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તે જોવું રહ્યું. 16 ફેબ્રુઆરીથી 25 માર્ચ બજેટ સત્ર છે તે યોજાવા જઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતનું બજેટ 17 ફેબ્રુઆરીએ રજૂ થઈ શકે છે. 16 ફેબ્રુઆરીથી 25 માર્ચ બજેટ સત્ર યોજાશે. હવે મહેસાણા અમદાવાદ હાઈવે 8 લેન થશે. ઉત્તર ગુજરાતના નાગરિકો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી ભેટ આપી છે. રાજ્ય સરકારે 8 લેન હાઈવે માટે 2630 કરોડ મંજૂર કર્યા છે. હાઈવેની બંને બાજુ 7 મીટર પહોળા સર્વિસ રોડ બનાવવામાં આવશે. દરેક ક્રોસિંગ પર ઓવરબ્રિજ બનશે, જેથી ટ્રાફિકની સમસ્યા હલ થશે. જેને લઈને ધારાસભ્ય મુકેશ પટેલે સીએમનો આભાર વ્યક્ત કર્યો છે. મુકેશ પટેલ 2.5 થી 3 વર્ષમાં પ્રોજેક્ટ પૂર્ણ થશે તેવું તેમણે જણાવ્યું છે. આ 8 લેન હાઈવેથી રોજના 1 લાખથી વધુ વાહન ચાલકોને તેનો ફાયદો થશે. મહેસાણાથી અમદાવાદ સુધીનો જે 4 લેન રોડ છે એને 8 માર્ગીય અને સાથે સાથે બંને બાજુ સર્વિસ રોડ 7 મીટર પહોળા અને જે જગ્યાએ રોડ ક્રોસ થાય એ દરેક ક્રોસિંગ ઉપર ઓવરબ્રિજ, આ બધા કામ માટે રૂપિયા 2630 કરોડ જેટલી માતબર આ મેગા પ્રોજેક્ટની જે મંજૂરી આપી છે એ બદલ સૌપ્રથમ તો ઉત્તર ગુજરાતના તમામ નાગરિકો વતી હું માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન પણ આપું છું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિની બેઠકમાં આત્મનિર્ભર ગુજરાત 2022 યોજના હેઠળ કુલ 1371.38 કરોડના મૂડી રોકાણને મંજૂરી આપવામાં આવી છે. આ અંતર્ગત ભરૂચમાં કેમિકલ સેક્ટરમાં 491.28 કરોડ, હિંમતનગરમાં ફૂડ એગ્રો સેક્ટરમાં 402.8 કરોડ અને વડોદરામાં મિનરલ સેક્ટરમાં 478.2 કરોડના રોકાણને પ્રોત્સાહક સહાય અપાશે. આ નિર્ણયથી રાજ્યમાં નવી રોજગારીની તકો ઊભી થશે. એમ્પાવર્ડ સમિતિની બેઠકમાં ટેક્સટાઇલ સહાય યોજના 2019 હેઠળ 11 નવા એકમોને મંજૂરી અપાઈ છે, જે 668.34 કરોડનું નવું મૂડી રોકાણ લાવશે અને અંદાજે 1478 જેટલી પ્રત્યક્ષ રોજગારીનું સર્જન થશે. આ ટેક્સટાઇલ એકમોને આગામી 5 વર્ષમાં સરકાર અંદાજે 202 કરોડની નાણાકીય સહાય પૂરી પાડશે. અમદાવાદમાં નવું આધાર કાર્ડ બનાવવાના નામે પૈસા ઉઘરાવતી ટોળકી એસીબીના હાથે ઝડપાઈ છે. રખિયાલ વિસ્તારમાં આધાર કાર્ડ કઢાવવા આવેલા અરજદાર પાસેથી 32,000 લાંચ માંગનાર આરોપીને એસીબીએ છટકું ગોઠવી 3 કર્મચારીઓની ધરપકડ કરી છે. અરજદાર પાસેથી સિવિક સેન્ટરના કર્મચારીઓએ જન્મના દાખલા કે એલસી વગર જ આધાર કાર્ડ નીકળી જશે તેવું કહીને નાણાંની માંગણી કરી હતી. આ સમગ્ર વ્યવહારમાં ભાગ્યેશ સોલંકી નામના વ્યક્તિના કહેવાથી જય પંચોલી અને ત્યારબાદ સંદીપ નામના શખ્સોએ રૂપિયા લીધા હોવાનું સામે આવ્યું છે, જેથી એસીબીએ 3 આરોપીઓની ધરપકડ કરી કેસની વધુ તપાસ હાથ ધરી છે. હવે કોઈ જરૂર નથી અને અમે આધાર કાર્ડ કાઢી આપશું એમ કરી અને આ કોમ્પ્યુટર ઓપરેટર ભાગ્યેશ સોલંકી છે એણે અને લાલચ આપી કે તાત્કાલિક અમે તમને આધાર કાર્ડ આપી દઈશું, પહેલા 25,000 અને પછી 7,000 એમ કરીને 32,000ની માંગણી કરી અને આ ગુનાને અંજામ આપ્યો છે. સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે લોનના બહાને પ્રોસેસિંગ ફી લઈને છેતરપિંડી કરતા કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે. પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી એપિક ફાઇનાન્શિયલ નામની ઓફિસ પર દરોડા પાડી છેતરપિંડી આચરતા એક કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે. સોશિયલ મીડિયા પર કોઈપણ પ્રૂફ વગર લોન અપાવવાની લાલચભરી જાહેરાતો આપીને લોકોને પોતાની જાળમાં ફસાવતા હતા અને ત્યારબાદ પ્રોસેસિંગ ફીના નામે નાણાં પડાવીને લોન આપ્યા વગર છેતરપિંડી પણ કરતા હતા. પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ જુલાઈ 2025થી અત્યાર સુધીમાં રૂપિયા 10 લાખથી વધુની લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. તો પોલીસે દસ્તાવેજો સહિત રૂપિયા 55,000નો મુદ્દામાલ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં રિક્ષા ચાલક સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કરનાર સામે કાર્યવાહી. પોલીસ બંને આરોપીને સાથે રાખીને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું. મોટા વરાછા ખાતે આરોપીઓનું જાહેરમાં સરઘસ પણ કાઢવામાં આવ્યું.
તો પોલીસે આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું. હવે પછી આવું કૃત્ય નહીં કરે તેવી માફી માંગી. પહેલા રિક્ષા ચાલક સાથે લૂંટ ચલાવી અને બાદમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. આ ગુનામાં ઉત્તરાયણ પોલીસે એક સગીર સહિત 3ની ધરપકડ કરી હતી. નર્મદામાં ટીડીઓ જગદીશ સોનીના પરિવારજનો વચ્ચે થયેલા પતિ પત્ની વિવાદમાં ગંભીર વળાંક આવ્યો છે. ટીડીઓની માતા જશોદાબેને પોતાની વહુ પ્રિયંકા વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે. ટીડીઓના પત્ની પ્રિયંકાએ રૂમનો દરવાજો જોરથી બંધ કરીને ગાળો બોલી, જાનથી મારી નાખવાની ધમકી આપી અને શારીરિક હુમલો કર્યો. ઘટનામાં ગળું દબાવીને માથામાં ઢીકા મારવા તથા ડાબા હાથની આંગળી મચોડી નાખવાની ફરિયાદ કરવામાં આવી છે. ટીડીઓ તરફથી સીસીટીવી ફૂટેજ અને મેડિકલ સારવારના પુરાવા રજૂ કરાયા છે. નોંધનીય છે કે આ ખટરાગમાં અગાઉ પ્રિયંકાએ રાજસ્થાનમાં પતિ સામે 50 લાખના દહેજ અને ઉત્પીડનની ફરિયાદ નોંધાવી હતી. એમ ગઈ છું તમારા બધા કરે મોબાઈલ એટલે આમ થોડી ખસી ગઈ, નહીતર મોબાઈલ આખો મારા માથા પર જ આવો. મોબાઈલના રહી જેવડા ટુકડા પડ જેવડા ટુકડા થઈ ગયા. પછી હવે પહોંચે ઘરે આવ્યા અમે, એટલે સામેના ઘરે સુઈ ગઈ બહાર કોકના ઓટલે અને મારા રૂમમાં પહેરી ગઈ. હું બેઠી બેઠી કપડાં બદલાવતી હતી અને મને ધક્કો મારી અને સીધી મારા ઉપર સુઈ જઈ અને મને મારું ગળું દબાયું, માથામાં બધી ટેકા પીટી, આમ પેટ પર ચડી ગઈ, બધું ગળદા પાટના માર મારીને ટૂંપો દીધો, આવું બધું વતન મારી સાથે કર્યું. मुझे दहेज की मांग को लेकर लगातार गाली गलौज, मारपीट तथा मानसिक शारीरिक भावनात्मक प्रताड़ना का सामना करना पड़ रहा है. मेरे पति का सपना राय नामक महिला के साथ अवैध संबंध है. उक्त महिला द्वारा आपत्तिजनक वीडियो और संदेशों का आदान प्रदान किया जाता है, जिसके चैट्स और साक्ष्य मेरे पास सुरक्षित है. मेरे पति द्वारा मेरे साथ इच्छा के विरुद्ध अप्राकृतिक यौन संबंध बनाए गए, जिसकी वीडियो रिकॉर्डिंग की गई है तथा जानकारी किसी को भी देने पर वीडियो वायरल करने और जान से मारने की धमकी दी गई है. इसी दिन मेरी सास जसोदा बहन ने मेरा गला दबाकर हत्या करने का प्रयास किया, जो कि पूर्व नियोजित षड्यंत्र के तहत किया गया था. પણ અવારનવાર નાની મોટી બોલાચાલીના ભાગરૂપે તે દિવસે તેમને પ્રિયંકાબેને આ જશોદાબેનને તેમના રૂમમાં જઈ દરવાજો બંધ કરી તેમના ઉપર ચડી બેસી અને ડીકાપાટનો માર મારેલ અને હાથની ડાબા હાથની આંગળી પકડી અને ખેંચતા એને આંગળીના ભાગે હોસ્પિટલ જઈ સારવાર કરાવતા ફ્રેક્ચર હોવાનું જણાઈ આવેલ છે. અને રાજસ્થાન ખાતે હવે આ ગુનો દાખલ થયેલ છે, એટલે પુરાવા એકત્રિત કરી આરોપી વિરુદ્ધમાં પુરાવા પડ્યાથી આગળની ઘટતી કાર્યવાહી કરવામાં આવશે. તો સુરતમાં ફરાર હત્યારા પતિની ધરપકડ કરવામાં આવી છે. પત્નીની હત્યાના કેસમાં 12 વર્ષથી ફરાર હતો પીપોદરાથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. વર્ષ 2014માં પાંડેસરામાં હત્યા કરી હતી. અમૃતનગર ખાતે રહેતા આરોપી બબલુએ પત્ની રાની કેવટની હત્યા કરી હતી. પત્નીનું ગળું દબાવીને જમીન પર માથું પટક્યું હતું. પત્નીના ચારિત્ર પર શંકા કરી હત્યા કરી ક્રાઇમ બ્રાન્ચે વધુ કાર્યવાહી હાથ ધરી છે. તો ફરાર હત્યારા પતિની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સુરતની આ સમગ્ર ઘટનામાં હત્યારા પતિની ધરપકડ થઈ છે. પત્નીની હત્યાના કેસમાં 12 વર્ષથી આ ફરાર હતો. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.